શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે 193 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે શ્રી રામકૃષ્ણ દેવ પાસે માસ્ટર મહાશયની પહેલી મુલાકાત કેવી રીતે થાય છે અને પછી કેવી રીતે માસ્ટર મહાશયના જીવનમાં પરિવર્તન આવે છે, કેવી રીતે રામકૃષ્ણ કથામૃત પુસ્તક એની ઉત્પત્તિ થાય છે માસ્ટર મહાશયની ડાયરીમાંથી, અને જાદુ કેવી રીતે કથામૃતના પુસ્તકનો સમસ્ત વિશ્વમાં પ્રસરી રહ્યો છે, અને એ જાદુની પાછળના જાદુગર સ્વયં શ્રી રામકૃષ્ણ પોતે છે. આ બધી વાતો આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 11મા ખંડના બીજા અધ્યાય સુધીની ચર્ચા આપણે કરી કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં કાલી મંદિરના પાસેના પોતાના જે ઓરડામાં બેઠા બેઠા વાતો કરે છે. ફલહારિણી કાળી પૂજાના બીજો દિવસ 4 જૂન ઈસવીસન 1883. જમ્યા પછી ઠાકુર જરા આરામ કરી રહ્યા છે. ગાઢ નિદ્રા નહીં, તંદ્રા જેવું. શ્યુત મણિલાલ મલ્લિક આવ્યા અને પ્રણામ કરીને બેઠા. ઠાકુર હજી પણ સૂતા છે. વચ્ચે વચ્ચે મણિલાલ એકાદ બે વાતો કરે છે. ઠાકુરની અર્ધ નિદ્રા અર્ધ જાગરણની અવસ્થા. એકાદ બે જવાબ આપે છે. શ્રી રામકૃષ્ણ દેવનો રાતના તો કોઈ વિશ્રામ નથી, બપોરના પણ કોઈ વિશ્રામ નથી. એ અત્યારે પણ જે આરામ કરી રહ્યા છે તો એમાં પણ અર્ધ નિદ્રા અર્ધ જાગરણની અવસ્થા. સતત એ જગત કલ્યાણની કારીગરીમાં વ્યસ્ત છે. મણિલાલ કહે છે, શિવનાથ નિત્ય ગોપાલની પ્રશંસા કરે છે, કહે છે કે તેની બહુ સારી અવસ્થા. ઠાકુર હજી સૂતા છે, આંખમાં જાણે કે ઊંઘ ભરી છે. પૂછે છે, હાજરાની વિશે તેઓ શું કહે છે? થોડું અટપટું લાગે છે. મણિલાલ કહે છે, શિવનાથ નિત્ય ગોપાલની પ્રશંસા કરે છે અને કહે છે કે તેની બહુ સારી અવસ્થા નિત્ય ગોપાલ વિશે. અને શ્રી રામકૃષ્ણ એનો ઉત્તર કાંઈ નથી આપતા, એના વિશે કાંઈ નથી બોલતા, બલ્કિ કહે છે હાજરાના વિશે તેવું શું કહે છે. અટપટું લાગે છે, પણ કહેવાનો અર્થ શ્રી રામકૃષ્ણ કહે છે કે હાજરા, જેમ આપણે કહ્યું જોયું પ્રતાપચંદ્ર હાજરા મહાશય, એ શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાની બહારના વરંડામાં બેસતા. બહારથી એમ લાગે જાણે ખૂબ જપ કરે છે, મોટી માળા રાખતા, તિલક લગાડતા, બધાને એમ કે મોટા ભક્ત છે. શ્રી રામકૃષ્ણ જાણે કહેવા માંગે છે કે જુઓ, બહારથી કોઈની અવસ્થા ખબર પડે નહીં. કોઈ એવા છે જેમ દેખાડે કે જાણે બહુ મોટા ભક્ત છે, પણ ખરેખર એની અંદરમાં કેટલી ભક્તિ છે આપણને શું ખબર પડે? વળી કેટલાક એવા છે કે જેની સાચી ભક્તિ હોય પણ બહારથી એટલું કઈ દેખાડો કરે નહીં. તો દેખાડો કરવો, ઘણા લોકો દેખાડો કરવામાં વધારે માને છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે કે ફક્ત બહારની અવસ્થાથી કોઈની ખૂબ આધ્યાત્મિક અવસ્થા ઊંચી થઈ ગઈ છે એવી જાતનું તારણ કાઢવું હિતાવહ નથી. ખરેખર કોની કેટલા પ્રમાણમાં આધ્યાત્મિક પ્રગતિ થઈ છે એ બહારના આચરણથી જાણવું બહુ મુશ્કેલ છે. કેટલાક લોકો એવા પણ હોય છે, ખૂબ મંદિરમાં જતા હોય પણ પછી ત્યાં જઈને એનું મન ક્યાં હોય છે તો આપણને ખબર નથી. હવેલીમાં જાય ડોસીમાં, કારણ કે ઘરમાંથી કાઢી મૂકી, બહુ કે છે કે જાઓ તમે અહીંયા આખો દિવસ કકરાટ કરો છો, જાઓ હવેલી જાઓ. એટલે શું કરે? હવેલીમાં જાય. હવે 3-4 કલાક હવેલીમાં કાઢવા છે, 2 કે 3 મિનિટ દૂરબીનથી દર્શન તો કરી લે ઠાકોરજીના, પણ પછી શું કરવું? પછી ઓટા ઉપર બેસીને ચોવટ કરે. ઓલી કેમ ભાગી ગઈ, ઓલી કેમ પાછી આવી, આનું કેમ તૂટી ગયું, આનું કેમ થઈ ગયું, આનું કે ગયું, આનું વેવિશાળ કેમ તૂટ્યું, કેટલી બધી જાતની વાતો કરે. ફરી પાછા આવે. બહારથી લાગે વાહ બહુ ભક્ત છે, આખો દિવસ હવેલીમાં જાય છે, સવાર સાંજ બંને ટાઈમ 3 ટાઈમ મંગળાના દર્શનમાં જાય, વળી પાછા હિંડોળાના દર્શનમાં જાય, વળી પાછા સાંજના દર્શનમાં જાય, કેટલા બધા દર્શન કરવા જાય છે. પણ ત્યાં જઈને શું કરે છે, એનું મન ક્યાં છે એ તો ખબર નથી. ઠાકોરજીમાં છે, ઠાકોર ભગવાનના દર્શનમાં છે,
કે બાકી બધી વાતોમાં કેટલાક લાંબા તિલક ટાણે, હરે રામ હરે કૃષ્ણની આખી ચાદર પણ ઓઢે, બહારથી લાગે આહા હા, તુલસી લગાડે. એટલે જ શ્રી રામકૃષ્ણ બહુ હસીને કહેતા કે મોટો ઘૂમટો હોય અને તુલસી હોય તો સમજી બહુ સાવધાન રહેવાનું, કે દેખાડો કરે છે એટલે કે અંદરમાં છે નહીં બરાબર, એટલે દેખાડો કરવો પડે છે. તો બહારથી કોઈના આચરણ ઉપરથી કોણે કેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી એ જાણવું બહુ અઘરું છે. કારણ કે જે લોકો સાચા ભક્ત હોય છે, જે લોકો સાચી રીતે આધ્યાત્મિક રીતે આગળ વધેલા હોય છે, એ દેખાડો કરતા નથી. શ્રી રામકૃષ્ણ કહે છે એ લોકો મચ્છરદારીમાં બેઠા બેઠા ધ્યાન કરે, બાપણ લોકોને લાગે ઓહો હો, કદાચ રાતના ઊંઘ નહીં થઈ હોય તો સવાર સુધી સૂતા છે, પણ એ મચ્છરદારીમાં બેસી બેસીને ધ્યાન કરે છે, એ કોઈને ખબર પડવા દેતા નથી, એ છુપી રીતે સાધના કરે છે. તો જે ખરેખરા ભક્ત હોય છે, જે આધ્યાત્મિક રીતે આગળ વધેલા છે, એ દેખાડો કરવામાં માનતા નથી. પણ જે લોકો આવી રીતે દેખાડો કરે છે તો એનો અર્થ છે કે દેખાડ કરવામાં વધારે વખત. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કે હાજરા મહાશય ને પણ બહારના લોકો તો કેમ કે બધા લોકો ઓહો બહુ મોટા ભક્ત છે, અને હાજરા મહાશય પોતે કહેતા અરે ત્યાં અંદર શું જાઓ છો, એને તમે કોઈ દિવસ માળા લેતા નથી જોઈ. હું જો આખો દિવસ અહીંયા બેસી ખટખટ માળા જપ કરું છું, આવડી મોટી લાંબી માળા, તમે મને આવીને પ્રણામ કરો, મારી સાથે સત્સંગ કરો, ત્યાં હું દાયટું છે અંદર જાઉં છું. એ પોતે સામેથી કે છે કે મારી પાસે આવો. જો એને ન તો લાંબા તિલક છે, ન એને માળા ફેરવતા આવડે, ન માળા ફેરવે છે, અને એની પાસે શું જાઉં છું. અને ઘણા લોકો ખરેખર ભરમાઈ જતા કે ના આ તો વાત સાચી છે, દેખાય છે આજ સાચા મહાત્મા લાગે છે, અંદરના તો સાવ એકદમ પૂજારી જેવા લાગતા જ નથી, સાવ કેવા લાગે છે, આ બરાબર લાગે છે, દેખાડો કરવામાં માને છે. એટલા માટે બહારના દેખાવ પરથી, બહારના આચરણ પરથી આપણે કોઈ વાર એવી જાતનું તારણ ન કાઢવું જોઈએ કે ફલાણી વ્યક્તિનું ખૂબ આધ્યાત્મિક, ફલાણી વ્યક્તિની ખૂબ આધ્યાત્મિક પ્રગતિ થઈ ગઈ છે, કોઈની ઓછી થઈ છે. એ કરવા બરાબર નથી. ઠાકર ઉઠીને બેઠા અને મણીલાલને ભવનાથની ભક્તિની વાતો કરે છે. શ્રી રામકૃષ્ણ આહા, તેનો કેવો ભાવ! કીર્તનનો આરંભ થતા જ તેની આંખમાં પાણી આવે. ભવનાથની વાતો આપણે કરી હતી. ભવનાથ ચટ્ટોપાધ્યાય શ્રી રામકૃષ્ણ દેવના જે યુવક ભક્તો હતા એમાંના એક. ત્યાં સુધી તો શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે ભવનાથ અને નરેનની બહુ સારી જોડી છે. હરીશને જોઈને એકદમ ભાવ સમાધિ, કહે કે આ લોકો મજામાં છે. હરીશ વચ્ચે વચ્ચે ઘર છોડીને અહીં રહે. એટલે હરીશ એક બીજા એક ભક્ત હતા, એ ક્યારેક ક્યારેક શ્રી રામકૃષ્ણ પાસે આવીને રહેતા. એટલે ભવનાથને હરીશને જોઈને ભાવ સમાધિ થાય, ઓહો કેવડા મોટા ભક્ત છે, એ રામકૃષ્ણદેવ પાસે રહે છે અને કહે છે કે આ લોકો કેટલા મજામાં છે. એની સ્થિતિ જોઈ, એની આધ્યાત્મિક સ્થિતિ જોઈને એના મનમાં પણ ઉદ્દીપન થાય છે. ઠાકુર માસ્ટરને પૂછે છે, વારુ આ લોકોની ભક્તિનું કારણ શું? ભવનાથ વગેરે આ છોકરાઓનું ઉદ્દીપન શા માટે થતું હશે? માસ્ટર મૂગા રહ્યા. શ્રી રામકૃષ્ણ પોતે જવાબ આપે છે, તમને ખબર છે, માણસો બધા દેખાવમાં એક સરખા લાગે, પરંતુ કોઈની અંદર માવાનું પૂરણ, જેમ કોઈ કરંજાની અંદર અડદની દાળનું પૂરણ પણ હોઈ શકે અને માવાનું પૂરણ પણ હોઈ શકે, પરંતુ દેખાવમાં તો બધા એક સરખા. ઈશ્વરને ઓળખવાની ઈચ્છા, ઈશ્વર ઉપર પ્રેમ ભક્તિ, એનું જ નામ માવાનું પૂરણ. બહારથી લાગે છે એક સરખા દેખાવમાં, એવી રીતે મનુષ્ય પણ બહારથી એક સરખા લાગે છે, પણ કોઈકની અંદર ખૂબ ભક્તિ છે, કોઈકની અંદર ખૂબ આધ્યાત્મિકતા રહેલી છે અને કોઈકની અંદર જરાય નથી. બહારથી લાગે છે સરખા. એવી જ રીતે કહે છે કે જેમ કરંજાની અંદર અડદની દાળનું પૂરણ પણ હોઈ શકે, માવાનું પૂરણ પણ હોઈ શકે. માવાનું પૂરણનો અર્થ છે જેના અંદર ઈશ્વર ઉપર પ્રેમ ભક્તિ, ઈશ્વરને ઓળખવાની ઈચ્છા, આ બધું છે, એનું નામ માવાનું પૂરણ. તો કેટલાક લોકો હોય છે જેની અંદર માવાનું પૂરણ હોય છે. આવી રીતે ઈશ્વર પ્રત્યેની પ્રેમ ભક્તિ હોય છે. શ્રી રામકૃષ્ણ માસ્ટરને કહે છે, શ્રી રામકૃષ્ણદેવ જયારે આપણને કહે છે કે કોઈની અંદર માવાનું પૂરણ છે, કોઈની અંદર અડદની દાળનું પૂરણ છે, ત્યારે આપણને મનમાં થાય છે મારી અંદર તો અડદની દાળનું પૂરણ છે.
તરત જ આપણને મનમાં થાય છે આપણી અંદરથી એવી પ્રેમ ભક્તિ નથી, આપણી અંદરથી એવી જ્ઞાન નથી, એવી જાણવાની ઈચ્છા નથી. મારી અંદર તો અળંદી દાળનું પૂરણ છે, તો મારો ઉદ્ધાર થશે કે નહીં? મારામાં ક્યારે પ્રેમ ભક્તિ આવશે? અંદર માવાનું પૂરણ ક્યારે આવશે? આવી જાતની ચિંતા થાય છે. શ્રી રામકૃષ્ણ જવાબ આપે છે, જાણે કે કોઈ એમ ધારે કે આપણને જ્ઞાન ભક્તિ આવવાના નથી, આપણે તો બદ્ધ જીવ, પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહીં. શ્રી રામકૃષ્ણ અભિદાન આપે છે કે ના, એવું ક્યારે વિચારવાનું નહીં કે મારી અંદર અળદી દાળનું પૂરણ છે, બધાની અંદર માવાનું પૂરણ છે, પરંતુ વાર લાગશે. બહારથી એમ લાગે છે, બહારથી બધા સરખા લાગે છે. શ્રી રામકૃષ્ણ કહી દીધું, કોઈની અંદર અળદની દાળનું પૂરણ, કોઈની અંદર માવાનું પૂરણ, એટલે કોઈનામાં પ્રેમ ભક્તિ પ્રગટ થઈ છે, કોઈનામાં પ્રેમ ભક્તિ પ્રગટ થઈ નથી. કોઈનામાં જ્ઞાન જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ છે, કોઈનામાં થઈ નથી. તો શું કરવું? આપણામાં અત્યારે એમ લાગતું હોય નથી તો ચિંતા કરવાની નથી. આપણને એમ લાગે છે ના, આપણામાં તો કોઈ યાર જ્ઞાન ભક્તિ પ્રગટ થશે નહીં, આપણીથી આધ્યાત્મિક પ્રગતિ થશે નહીં. શ્રી રામકૃષ્ણ કે એવી રીતે એવા નિર્બળ વિચારો ન લાવવા જોઈએ. ગુરુની કૃપાથી ગમે તે મુહૂર્તે આ જ્ઞાન ભક્તિ આવી શકે છે. હજારો વર્ષોનો અંધકાર એક ક્ષણમાં દૂર થઈ શકે છે ગુરુની કૃપાથી. અને પછી એ ગુરુની જો કૃપા હોય કશો ભય રહે નહીં. અને શ્રી રામકૃષ્ણ વાર્તા કહે છે, એક બકરાના એક ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી ગાભણી, એટલે છલાંગ મારતા પ્રસવ થઈ ગયો ને બચ્ચું બહાર આવી પડ્યું ને એ સાથે જ વાઘણ મરી ગઈ. એ બચ્ચું બકરાની સાથે મોટું થવા લાગ્યું. બકરા ઘાસ ખાય તેમ તે વાઘનું બચ્ચું પણ ઘાસ ખાય. બકરા બે બે કરે તેમ પેલું વાઘનું બચ્ચું બે બે કરે. એમ કરતા કરતા એ બચ્ચું ખૂબ મોટું થયું. એક દિવસે બકરાના ટોળામાં બીજો એક વાઘ આવી પડ્યો. એ પેલા ઘાસ ખાતા વાઘને જોઈને નવાઈ પામી ગયો, એટલે દોડી જઈને તેણે તેને જ પકડ્યો. પેલો બે બે કરવા લાગ્યો. એ પરથી બીજો વાઘ પેલા વાઘને તાણી ખેંચીને પાણીની પાસે લઈ ગયો અને કહ્યું, આ પાણીમાં તારું મોઢું જો, છે ને બરાબર મારા જેવું, અને આ લે થોડુંક માંસ ખા. એમ કહીને તેને જોર કરીને ખવડાવવા લાગ્યો. પેલો કોઈ રીતે ખાય નહીં, ઉલટો બે બે કરવા લાગ્યો. આખરે રક્તનો સ્વાદ ચાખીને તેણે માંસ ખાવાનો આરંભ કર્યો. એ પછી પેલા વાઘે કહ્યું, સમજ્યો હવે, જે હું તે જ તું, હવે ચાલ જંગલમાં, મારી સાથે ચાલ્યો આવ. એટલે ગુરુ કૃપા હોય તો કોઈ વાતનો ડર નહીં. ગુરુ સમજાવી દે કે તમે કોણ, તમારું સ્વરૂપ શું. જરા સાધના કરતા જ ગુરુ સમજાવી દે કે આમ થાય. પછી શિષ્ય પોતે જ સમજી શકે કે ક્યું સત્ય, ક્યું અસત, ઈશ્વર જ સત, આ સંસાર અસત, અનિત્ય. શ્રી રામકૃષ્ણ દેવ સુંદર વાર્તા દ્વારા સમજાવી દે છે કેવી રીતે ગુરુ કૃપા કરે છે. ગુરુ સમજાવી દે છે કે ના, ખરેખર આપણો સાચો સ્વરૂપ તો સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તત્વમસી શ્વેતકેતુ ઉપનિષદમાં વાર્તા આવે છે. ગુરુ કહે છે શ્વેતકેતુ, શ્વેતકેતુ તું તેજ થો, તત્વમ અસી, તું તેજ પરબ્રહ્મ આત્મા છો, તું તેજ આત્મા છો, સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છો, તું અજન્મા છો, તારું કોઈ મરણ નથી, તું અજર અમર આત્મા છો. આ ને વારંવાર સમજાવે છે. એક વારમાં તો થતું નથી, પરંતુ એને વિશ્વાસ થતો નથી. આ જ વાર્તા જે શ્રી રામકૃષ્ણ કીધી, સ્વામી વિવેકાનંદ કહેતા જરા જુદી રીતે ત્યાં અમેરિકામાં ને બહુ જ પ્રસિદ્ધ થઈ હતી. અને સ્વામી વિવેકાનંદની એ વાર્તાને કારણે કેટલા લોકોના મનમાં એક આશાનો સંચાર થઈ જતો. કારણ કે એ લોકોને પહેલેથી જ કહેવામાં આવતું, અરે તમે તો પાપી છો, તમારો કોઈ દિવસ ઉદ્ધાર થવાનો નથી, તમે જન્મજાત પાપી છો. અને આ સાંભળીને એ લોકોના મનમાં હતાશા અને નિરાશા આવતી. અને ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, પાપી, મનુષ્યને પાપી કહેવો એ જ સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતું નથી. અને વેદાંત કહે છે સૌથી મોટી ભૂલ તો તમે ત્યારે કરો છો જ્યારે કહો છો કે હું પાપી છું. નહીં, તમે પાપી નથી. અને પછી વાર્તા સંભળાવે છે. આને જુદી રીતે કહે છે, સિંહણ અને ઘેટાની વાર્તા કરે છે. અને એને સિસ્ટર ગાર્ગી, મેરી લુઈ બર્ક, એ અમેરિકામાં હજી પણ છે, હયાત છે. એમણે એનું નામ આપ્યું છે સિસ્ટર ગાર્ગી આપવામાં આવ્યું છે. એ 40 વર્ષો સુધી એમણે તપસ્યા કરી
અને સ્વામી વિવેકાનંદે અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં શું શું કર્યું એ બધા માટેની રિસર્ચ કરી અને પછી 6 મોટા ગ્રંથો લખ્યા છે. સ્વામી વિવેકાનંદ ઇન ધ વેસ્ટ ન્યૂ ડિસ્કવરીઝ. એ 6 ભાગોમાં કેટલી બધી નવી બાબતો એમણે લખી છે. અને એમણે એક નાનકડી બાળકો માટેનું પુસ્તક લખ્યું, હરી ધ લોયન, શાવક હરી. અને એમાં એ જે સ્વામી વિવેકાનંદની વાર્તા સંભળાવતા એ જ વાર્તાને જરા રસની રીતે બાળકોને સમજાઈ જાય એવી રીતે કહે છે કે કેવી રીતે એક સિંહણ એ જઈ ચડે છે જંગલમાં, એના ગર્ભમાં બાળક હોય છે, એ પ્રસવ વેદનાથી ખૂબ જ છટપટ કરે છે અને ત્યાં તો એ સામેથી ચાલતા ચાલતા ઘેટાનું આખું દળ આવી ગયું છે અને ત્યારે એ ઘેટાના દળને પાર કરવા માટે સિંહણ કૂદકો મારે છે અને કૂદકો જ્યારે મારે છે ત્યારે સિંહણનું નાનકડું જે બચ્ચું છે આ ઘેટાના દળમાં પડે છે અને પેલી સિંહણ જેને મરી જાય છે. અને પછી એમાં એક ઘેટી હતી. એ ઘેટી એનું જે નાનું બચ્ચું ગર્ભમાં ત્યારે જ મરી ગયું હતું અને એ આ નાનકડા બચ્ચાને પાલન પોષણ કરે છે. બધાને એમ જ લાગે છે કે આ ઘેટીનું જ બચ્ચું છે, પણ જરાક જુદું પ્રકારનું છે. એના રૂપરંગ કંઈક અલગ જ છે. કોઈને ખબર નથી પડતી કે આ સિંહણનું બચ્ચું છે. અને પણ એ ઉછેરવા લાગે છે અને પેલી ઘેટી પણ એને બધું લાલન પાલન કરે છે અને જેમ શિખામણ આપે છે કે જો સાથે સાથે રહેવાનું, જેમ એકની પાસે બીજા જાય, બીજાની સાથે ત્રીજા જાય, એમ એકની પાછળ બીજા તરફ જવાનું અને આ ઘાસ ખાવાનું શીખવાડી દે છે. આવી રીતે ઘાસ ખાવાનું, આવી રીતે બે કરવાનું શરૂ કરી દે છે. ઘાસ ખાવાનું શરૂ કરી દે છે પેલો સિંહ. અને પછી કહે છે જો દૂર એકલું નહીં જવાનું, નહીં તો પકડી લેશે આપણને જંગલમાં. જંગલમાં કોઈ દિવસ નહીં જવાનું, ફક્ત ખેતરની આજુબાજુ જવાનું, જ્યાં ઘાસ હોય લીલું ઘાસ ત્યાં જ જવાનું. જંગલની અંદર જાય તો સિંહ આપણને પકડી જાય, બીજા જંગલી જાનવર પકડી જાય. બધું એને સમજાવે છે અને નાનકડો સિંહ પણ બધું સમજી જાય છે. પણ એ બધાની સાથે ઘેટાની સાથે રહે છે, ઘાસ પણ ખાય છે, બે પણ કરે છે, ઘેટાની સાથે રમે પણ છે, પણ એનું મન લાગતું નથી. જ્યારે એકલો હોય, બહુ એકલવાયું લાગે છે. એને લાગે છે કે હું આના બધા કરતા જુદો છું. મારે કંઈક જીવનમાં જોઈએ છે. શું જોઈએ છે? બહુ રડે છે, મને કંઈક જોઈએ છે. અને એની માં સમજાવે છે પેલી ઘેટી, અરે આ બધું મૂકી દે પંચાયત, જો કેટલા બધા આનંદમાં છે, તું પણ આનંદ કર. કેવા બધા આનંદ કરે છે ઘાસ ખાઈને, તું પણ ઘાસ ખાઈને આનંદ કર. નથી એને આનંદ આવતો ઘાસ ખાવામાં, તોય બિચારો ઘાસ ખાય છે. પણ ધીરે ધીરે મોટો થતો જાય છે અને એને સમજાવે છે. પછી એની માં, જે માં નવી થઈ હતી, સમજાવે છે કે જો તને દુઃખ થતું હોય તો તું ભગવાનને પ્રાર્થના કર, ભગવાન તને શાંતિ આપે. તો ભગવાન કેવા હોય? જો તું પ્રાર્થના કરીશ તો ભગવાન તને સ્વર્ગમાં લઈ જશે. તો સ્વર્ગ કેવું હોય? અરે સ્વર્ગમાં છે ને બહુ સરસ લીલુંછમ ઘાસ હોય, ઘાસ જ ઘાસ. અને ભગવાન કેવા હોય? એ કે બહુ મોટા ઘેટા છે. એ ઘેટા એટલું સુંદર ઘેટું છે. એ ભગવાન, એની અંદર એટલા સુંદર વાળ છે, એવા સુંદર વાળ છે અને લાંબા કાન છે એ ઘેટા ભગવાનના. એ ઘેટા ભગવાન સાથે તારી મુલાકાત થઈ જશે. આ બધું એને સમજાવે છે. અને આ તો પણ એને ઘેટા ભગવાનમાં પણ રસ નથી પડતો. જ્યારે નાનો હતો ત્યારે તો ઠીક છે, ચાલો ઘેટા ભગવાનને પ્રાર્થના કરી. પછી મોટો થાય કે ઘેટા ભગવાનમાં ને ઘેટામાં જ રસ નથી. આ ભગવાન પણ એવા જ, એમાં એવા જ લાંબા કાન, એ જ વાળવાળા. એને તો એકવાર ક્યાંક અને દૂરથી જોયો તો એક સિંહ, એને એમાં મજા પડી કે આ જો કેવો સરસ છે, આના જેવા ભગવાન હોય તો કેવું સરસ. એ દૂરથી એને જોયો તો એકવાર. બસ હવે દિવસ રાત વિચાર કરે છે, મને એ ભગવાનના દર્શન થાય ક્યારે થાય, સિંહ ભગવાનના દર્શન ક્યારે થાય, એ જ વિચાર કરે છે. મને આ ઘેટા ભગવાનમાં ઈચ્છા નથી. અને રાતના એકલો હોય તો રડે, એકલો હોય લાગે, મોટો થઈ જાય છે, કોઈની સાથે હળતો મળતો નથી. બધા કે શું અતળો રહે છે? સમાજમાં જેમ જાય છે બધા જેમ જાય છે ઘાસ ખા, બધા જાય છે એમ રમે, ઘાસ ખાય, પણ કઈ આનંદ આવે નહીં. એ આનંદમાં એ જે એકલો બેસી વિચાર કરે, શું જીવનનું લક્ષ્ય બસ ઘાસ ખાવું છે, ઘાસ ખાવું અને રમવું અને મરી જવું, બસ આ જ જીવનનો ઉદ્દેશ છે. જીવનનો ઉદ્દેશ શું છે? મારો શા માટે જન્મ થયો છે? એ પોતાની માં ઘેટીને પૂછે છે, મારો જન્મ શા માટે થયો છે? હું શા માટે આવ્યો છું? અરે આવા બધા પ્રશ્નો કોઈ ઘેટા પૂછતા નથી. તું આવા પ્રશ્ન પૂછે? ચૂપ.
બધા જેમ રમે છે એમ રમ, બધા જેમ ઘાસ ખાય છે એમ ખા. પણ આ જરા જુદું પ્રકારનું, કોઈ રીતે એને મનમાં શાંતિ મળતી નથી. એક દિવસે એક બપોરના જયારે બધા સૂતા હતા ત્યારે એક સિંહ આવે છે, અને એ સિંહ આવી અને જુએ છે, અરે મારા જેવું સિંહ આ ઘેટાની સાથે રહે છે, વાત શું છે? અને તરત જ એ જેવો નજીક જાય છે તો આ નાનકડા સિંહને તો બહુ આનંદ આવે છે, હા સિંહ ભગવાન આવી ગયા. પણ ત્યાં એને માની યાદ, જો સિંહ છે ને એનાથી બહુ ડરીને રહેવાનું, એ આપણને ખાઈ જાય, એનો ખોરાક છે, આપણને ખાઈ જાય. હે, હું તો ઘેટું છું, મને ખાઈ જશે તો? બે 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 જોર જોરથી રાડો પડવા માંગે, બધા ઘેટા બે બે કરીને બધા ભાગી જાય છે. આ પણ ભાગી જાય છે. પછી કરે, મને સિંહ ભગવાનના દર્શન થયા અને હું ભગવાનના દર્શન કરવાને બદલે પાછો ભાગી ગયો. હું કેવો મૂર્ખ છું. નેક્સ્ટ ટાઈમ જયારે ભગવાન આવશે, સિંહ ભગવાન, ત્યારે જરૂર એની પાસે જઈશ. હવે હું આ વખતે ગભરાઈશ નહીં. ફરી પાછો એકવાર પાછા સિંહ ભગવાન આવે છે. એ સિંહ ભગવાનને દર્શન આપે છે. પણ જ્યાં જાય છે સ્વભાવ પડી ગયો, બે બે કરવાનો. પાછો બે બે કરવા માંડે છે. ચૂપ, બે બે કરે છે. શું બે બે કરે છે? તું તો સિંહ છો. આ તો કોઈ સાંભળે નહીં, સિંહ છું, હું તો ઘેટું છું. પહેલેથી એને ખબર છે હું તો ઘેટું છું. હું ઘેટાની સાથે રહું છું, ઘેટાની જેમ ઘાસ ખાઉં છું. એ તો કે છે હું તો ઘેટું છું, ઘેટું. એ તને આ વાત નહીં સમજાય. તું આવ મારી પાસે આવ, જંગલમાં આવજે, હું તને બધું સમજાવી દઈશ. આ તને આમ શિખામણ નહીં મળે. સિંહ તો ચાલ્યો ગયો, કારણ કે ઘેટા, બાકી બધા તો ઘેટા ભાગી ગયા હતા પહેલેથી જ એને જોઈને. આને થોડા સિંહ ભગવાન દર્શન એટલે બાકી રહી ગયો. પણ સિંહે ખાધું નહીં. એમાં થોડીક હિંમત આવી ગઈ. અરે, એને તો મારી માં તો કહેતી હતી કે ઘેટા તો સિંહનો ખોરાક છે. જો ખરેખર હું ઘેટું હોત તો મને ખાઈ જાત. મને ખાધું નહીં, મને છોડી દીધો. ઉલટાનો મને બોલાવે છે પોતાની પાસે. હું કંઈક જુદું છું એમ લાગે તો છે. હું કંઈક જુદું છું. આ બાકીના જે લોકો કરતા કંઈક જુદો છું. આ ઘેટા કરતા કંઈક જુદો છું. નહીં તો મને કેમ છોડી દીધો? મને કેમ નહીં ખાધું? થોડો કોન્ફિડન્સ આવ્યો. અચ્છા, એક દિવસે નીકળો. માએ કીધું તો કોઈ દિવસ જંગલમાં નહીં જવું. નાનપણથી માની આજ્ઞાનું પાલન કરતો હતો. પણ છેવટે એણે કીધું ના, હવે મને શાંતિ નથી મળતી. માની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ગયો જંગલમાં. જંગલમાં જઈને જોયો તો પેલો સિંહ જે એને બોલાવતો તો બેઠો છે. આવ 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 આવ. ફરી પાછો સંકોચાઈ ગયો. અરે મને ખાઈ જશે. અરે શું ગભરાય છે? શું કરવા? બે 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 વળી બે બે શરૂ કર્યું. તું ઘેટું નથી, તું સિંહ છો. નાનકડો સિંહ બે બે બે. કેટલી વાર સિંહે સમજાવ્યું, તું સિંહ છો, તું ઘેટું નથી. પણ નાનકડો સિંહ તો બસ પહેલેથી આદત પડી ગઈ છે. બે બે બે. પછી મોળાને બહુ ગુસ્સો આવી ગયો. તને હું કહું છું, તું સિંહ છો, તું ઘેટું નથી. મારી જેમ સિંહ છો, મારાથી બીમાં ગભરાયમાં. તેનો ગભરાય છે? મારી જેમ સિંહ છો છતાંય તું ગભરાય છે કેમ? આવામાં ગભરાય છે કેમ? કેમ થરથર ધ્રુજે છે? તું મારી જેમ સિંહ છો, તારે હવેથી મારાથી ડરવાનું નહીં, સમજો? હા, સમજી ગયો કરીને પાછો થરથર ધ્રુજવા માંડી. પછી કે હવે મારી જેમ ગર્જના કર. ગર્જના ક્યાંથી આવડે? તો બે બે કરવા માંડે. અરે આ બે બે તો ઘેટાની ભાષા છે. તું સિંહ છો, મારી જેમ ગર્જના કર. ના, હજી એને કોન્ફિડન્સ જ નથી આવ્યો. પછી એને કીધું આ માંસ કોઈ દિવસ ખાધું નથી. અરે કોઈ દિવસ ખાધું નહીં, આજ તારો ખોરાક છે. ના ના ના, એ તો લોહી જોઈને એકદમથી ડરવા માંડી ગયો. અરે ખા. ના ના ના, હું ઘાસ ખાઈશ. હું ઘાસ સિવાય બધું કાંઈ મને નથી ભાવતું. નથી ભાવતું એમ? ચાલ. જોર જબરદસ્તી ના મોઢામાં નાખ્યું માંસનો ટુકડો. થોડોક લોહીનો સ્વાદ આવ્યો. સારું છે, ખાવા માંડી. બોલ હવે ગર્જના કર. હું તો ઘેટું છું. બે બે બે. છોડ્યું નહીં. હવે આ સિંહ બહુ કંટાળી ગયો. આટલી બધી શિખામણ આપી, તું સિંહ છો, તું સિંહ છો, તું શું છો. એ તો બસ છોડતો જ નથી. હું ઘેટું, હું ઘેટું, હું ઘેટું. હવે આ કંટાળી ગયો. હવે મોટા સિંહ કીધું, પકડી લીધો એને, ગળાથી પકડી અને ઢસડીને લાવ્યો. એક કુવામાં લાવ્યો. કુવા પાસે જો, આ કુવાના પાણીમાં જો. જોયું શું દેખાય છે? બહુ સુંદર સુંદર બે સિંહ છે.
બે સુદર્શની અંદર છે, અંદર નથી. ઈ પડછાયો છે આપણો. હે, તમારો પડછાયો છે. હા બરાબર, તમારો પડછાયો. અને બીજો સિંહ ઈ ક્યાંથી આવ્યો? ઈ તું છો? હું? ના ના, હું તો ઘેટ્યો છું. અરે પણ આ તારો પડછાયો છે, તારો. મારો પડછાયો કોઈ દિવસ હોય જ નહીં. હું તો ઘેટું છું. હજી એને વિશ્વાસ નથી આવતો. જા ભાગ, તું મારે સાથે રહેવાને લાયક નથી. ભાગી ગયો પાછો. પણ હવે એને એકવાર તો જોઈ લીધું હતું. આને મને કીધું હું સિંહ છું, મેં પડછાયો જોયો. પડછાયામાં તો મારા જેવું લાગતો હતો. દિવસ રાત ધ્યાન કરવા માંડી ગયો એના ઉપર. પેલો પડછાયો જોયો, એ જ હું છું. ખરેખર હું સિંહ છું? મારું રૂપ આવું જ છે? હા, મેં જોયું પડછાયામાં તો ઠીક આ સિંહ જેવો લાગતો હતો. ના ના, બરાબર છે, હું સિંહ છું. પણ ફરી પાછું જૂનું આવે, ના ના, હું તો ઘેટું છું. ફરી પાછા જૂના સંસ્કાર, ના હું ઘેટું છું. ફરી પાછું બે કરવા માંડી જાય. વળી ક્યારેક ક્યારેક ના ના ના, મેં ત્યારે તો ઘાસ ખાધું ત્યારે ગર્જના તો કરી હતી. વળી ગર્જના કરવાનું પાછું શરૂ કરે, ત્યાં વળી બે આવી જાય. આમ કરતા 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 ધ્યાન કરતા કરતા એક દિવસે એને સમજાઈ ગયું, નહીં, એ જે પડછાયો હતો એ પડછાયો મારો જ હતો. હું જ એ સિંહ છું. અને પછી હવે આવી ગયો સિંહ, હવે ચાલો, હવે હું તમારી સાથે રહીશ. હવે મને સમજાઈ ગયા, હવે ઘેટા સાથે નહીં રહું. મને પાક્કું સમજાઈ ગયું પેલો પડછાયો મારો છે. હવે બરાબર સમજી ગયો. હવે બે નહીં કર, નહીં બે કઈ કરું. હવે બરાબર મારી સાથે રહીશ. ચાલ, હવે તો જંગલનો રાજા બની ગયો. એ સ્વામી વિવેકાનંદ જે વાર્તા સંભળાવતા, એ જ વાર્તા સિસ્ટર ગાર્ગે બહુ સુંદર રીતે રજૂ કરી છે. કે જ્યારે કોઈ માણસ આધ્યાત્મિક રીતે થોડોક આગળ વધવા જાય છે, ત્યારે એને સંસારના સુખ સાચા લાગતા નથી. એ દૂર જાવ, સત્સંગમાં જાય, શું આ કમાઈ કરો છો, અલગ થાય એટલે લોકો એની નિંદા કરે, ટીકા કરે. એ જ્યારે સમજવાનો પ્રયાસ કરે કે મનુષ્ય જન્મ શા માટે થયો છે, ઈશ્વર પ્રાપ્તિ આપણા જીવનનો ઉદ્દેશ છે, શા માટે જન્મ થયો છે, ક્યાં જવું છે, આ બધું જીવનનો અર્થ શું છે, આવી જાતનું ચિંતન શરૂ કરે ત્યારે બધા ઠેકડી ઉડાવે. જેમ પેલા ઘેટા પેલા નાનકડા સિંહની ઠેકડી ઉડાવતા, શું આ બધું કરીને બેઠો છે, જેમ અમે ઘાસ ખાય છે એમ ચૂપચાપ ઘાસ ખાને આનંદ કર. આનંદ છોડી શું ત્યાં અકલોક બેઠો 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 ચિંતન કરે છે. એવી રીતે જે આધ્યાત્મિક સાધકો થોડાક આગળ વધી ગયેલા હોય છે આધ્યાત્મિક સાધનામાં, અને વિચારવા માંડી જાય છે કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, શા માટે હું પૃથ્વી પર આવ્યો છું, મારે ક્યાં જવું છે, જરાક એનું વર્તન હોય છે એ જરાક એક્સ્ટ્રાઓર્ડિનરી થાય છે, અસાધારણ થાય છે. ત્યારે આખો સમાજ એના પર તૂટી પડે છે. આ શું કરે છે, અથડો રહે છે, સમાજ સાથે ભળતો નથી, જેમ અમે ઘાસ ખાય છે એમ ખાતો નથી, પિકનિકમાં જાતો નથી, પાર્ટીમાં જાતો નથી, મેળામાં જાતો નથી, સિનેમામાં જાતો નથી, અત્યારથી આશ્રમ જવાનું શરૂ કર્યું છે. શું તને શું થયું છે? ગાંડો થયો છે? કંઈક થયું છે? કોઈ રોગ લાગ્યો છે? શું થયું છે? જેમ પેલા ઘેટા એની ઠેકડી ઉડાવે એમ આ આધ્યાત્મિક સાધકની ઠેકડી ઉડાવે છે. પણ ધીરે ધીરે જ્યારે ગુરુ કહે છે, ના ના ના, તું ઘેટું નથી, તું સાધારણ જીવ નથી, તું આ સંસારના જે સુખોને, માત્ર સંસારના સુખો ને ભોગવા માટે તું તારો જન્મ નથી થયો. અરે તારે તો અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ એ મેળવવા માટે એ તારો જન્મસિદ્ધ અધિકાર છે. અને તારું સાચું સ્વરૂપ તો સચ્ચિત આનંદ છે. એ કઠોપનિષદમાં કહ્યું છે, એષ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એષ સર્વેષુ ભૂતેષુ, પ્રત્યેક જીવની અંદર, પ્રત્યેક મનુષ્યની અંદર, સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે, દરેકની અંદર આત્મા છે પણ છુપાઈને બેઠેલો છે. તો પ્રમાણ શું છે? દૃશ્યતે, કોઈ એના દર્શન કર્યા છે. કોણે દર્શન કર્યા છે? ત્વગ્રયા બુદ્ધ્યા, જેમની બુદ્ધિ અત્યંત એકાગ્ર છે, સૂક્ષ્મયા સૂક્ષ્મ બુદ્ધિ, જેમની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે. એવા અત્યંત એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વાળા કોઈક વ્યક્તિએ આ ભગવાનના દર્શન કર્યા છે, એ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે, એ આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. સર્વેષુ ભૂતેષુ, એ આત્મા રહેલો છે બધામાં, દરેક મનુષ્યમાં રહેલો છે. આપણને દેખાતું નથી કારણ કે છુપાઈને રહેલો છે. જ્યારે આપણામાં પણ એકાગ્ર બુદ્ધિ આવશે, તીક્ષ્ણ બુદ્ધિ આવશે, ત્યારે અજ્ઞાનનો પડદો દૂર થશે અને ત્યારે આપણને આત્માનો સાક્ષાત્કાર થશે. એ સચ્ચિત આનંદ સ્વરૂપ એ આપણા બધાનું સ્વરૂપ છે. પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય,
દરેકની અંદર એ આત્મા રહેલો છે. સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા એ ઈશ્વર દરેકમાં રહેલો છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ વાર્તા સંભળાવી અને અમેરિકન લોકોને કહેતા, અરે તમે બધા પોતાને પાપી માનો છો, મનુષ્ય થઈને તમે પોતાને પાપી માનો છો. ક્યારે વેદાંત પાપનો સ્વીકાર કરતું નથી. વેદાંત તો ફક્ત ભૂલનો સ્વીકાર કરે છે અને કહે છે સૌથી મોટી ભૂલ તો તમે ત્યારે કરો છો જ્યારે તમે કહો છો કે હું પાપી છું, હું નિકૃષ્ટ છું, હું નિર્બળ છું, હું દુર્બળ છું. નહીં નહીં નહીં, તમે તો અમર સુખના વારસદાર છો. શૃણવંત વિશ્વે અમૃતસ્ય પુત્રા, તમે અમૃતના સંતાનો છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે તો સિંહ છો. તમે અજર અમર આત્મા છો. તમે પદાર્થના દાસ નથી, પદાર્થ તમારો દાસ છે. Come up, O lions, and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. વારંવાર સ્વામીજી વાત કહેતા એ લોકોને, ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે તો અજર અમર આત્મા છો. તમે સિંહ છો. તમારું સાચું સ્વરૂપ છે સચ્ચિત આનંદ સ્વરૂપ. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ અંદર રહેલું છે. અને છતાં તમે પોતાને દુર્બળ માનો છો. હું દુર્બળ છું, હું નિર્બળ છું, હું નહીં પ્રાપ્ત કરી શકું, હું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકું, હું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકું. નહીં નહીં, સ્વામીજી કહે છે ક્યારે આવું નહીં. એક અત્યંત બળશાળી એમનો સંદેશ છે. એ સ્વામી વિવેકાનંદે જે વેદાંતનો સંદેશો ઋષિમુનિઓએ પોતાની ભાષામાં કહેતા હતા સંસ્કૃતમાં, એ સ્વામી વિવેકાનંદે અંગ્રેજી ભાષામાં, આધુનિક ભાષામાં, જાણે કે મંત્રો છે એમના, એ મંત્રો પર જેટલી વાર ચિંતન કરવામાં આવે એટલી શક્તિ આવે અને ધીરે 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 એ સિંહનું બળ આવી જાય, એ આત્માની શક્તિ જાગૃત થઈ જાય, આત્માનો સાક્ષાત્કાર થઈ જાય. અને વારંવાર સ્વામીજી સમજાવે છે ક્યારે માનતા નહીં કે તમે દુર્બળ છો, તમે નિર્બળ છો. નહીં નહીં, તમે તો અજર અમર આત્મા છો. તમે શાશ્વત સુખના ભાગીદાર છો. એટલા માટે એ નાનકડી વાર્તા દ્વારા જેમ સ્વામી વિવેકાનંદ આવીને સમજાવે છે, તો શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુ આવી રીતે શિષ્યને કહે છે, અભયદાન આપે છે, ગભરાવમાં. તમે આ સંસારમાં ફક્ત બદ્ધ જીવ તરીકે જન્મ્યા છો એમ માનતા નહીં. નહીં, અંદર આત્મા છે. એની અંદર આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તમે પોતાને દુર્બળ માનશો નહીં. ક્યારે એમ નહીં માનતા નહીં 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 અમે તો બદ્ધ છીએ. ઘણા બધા લોકો માને છે કે અમે બદ્ધ છીએ, અમને સ્વાધીનતા ક્યારેય નહીં મળી શકે. નહીં નહીં નહીં, તમે સ્વાધીન છો, ફક્ત ભૂલી ગયા છો. આ બંધન એ અજ્ઞાનનું બંધન છે. માત્ર તમારે સમજવાનું છે કે આ બંધન છે, બસ આટલું જ. બંધન ક્યારે હતું જ નહીં. સ્વામી વિવેકાનંદ જયારે આ બધી વાતો કહેતા ત્યારે કેટલાક લોકો કહેતા, સ્વામી યુ આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અસ. સ્વામીજી તમે અમને હિપ્નોટાઇઝ કરવા માંગો છો. વારંવાર કહો છો યુ આર ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટલ પીસ, આમ કરી અને યુ આર ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ અસ. ત્યારે સ્વામીજી કહે, મેડમ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ હિપ્નોટાઇઝ યુ, આઈ એમ ટ્રાઇંગ ટુ ડીહિપ્નોટાઇઝ યુ. યુ આર ઓલરેડી હિપ્નોટાઇઝ. નાનપણથી કહેવામાં આવે છે અરે તમે દુર્બળ છો, તમે નિર્બળ છો, તમે પાપી છો, તમારાથી કાંઈ નહીં, તમે તો અંદર તમે તો સાધારણ જીવ છો, સાધારણ જીવ છો, સાધારણ જીવ છો. નાનપણથી આપણને પણ એમ જ માને કે ના આપણે તો દુર્બળ છીએ, આપણે તો સાધારણ જીવ છે, આપણાથી કંઈ થશે નહીં, આપણને સ્વાધીનતા મળશે નહીં, આપણને કંઈ આત્માનો સાક્ષાત્કાર આ જન્મે તો થશે જ નહીં, કોઈ હાલતે ન થાય. આપણે તો કેટલા બધા ખરાબ કામ કર્યા છે, કેવા કામ કર્યા છે. નહીં 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 નહીં, આપણાથી નહીં થાય. નાનપણથી આવી રીતે કન્ડિશન થઈ ગયા છે, પ્રી કન્ડિશન. એવી રીતના આપણું મન આખું બદ્ધ થઈ ગયું છે અને આપણે પોતાની જાતને બદ્ધ માનીએ છીએ અને એમ માનીએ છીએ કોઈ દિવસ આ બંધનમાંથી આપણે છૂટા થવાના નથી. ત્યારે ગુરુ આવીને સમજાવે છે, કોણ કે છે તમે બંધનમાં છો? અરે તમે પહેલેથી જ છૂટા જ છો. તમારું સાચું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. બસ આટલું જાણી લ્યો. આ મુહૂર્તમાં તમે છૂટા, આ મુહૂર્તમાં તમે છૂટા છો જ. ફક્ત નાનપણથી જે આપણે વારંવાર સાંભળીને હું બંધનમાં છું, એ બંધનમાં છું આમ બોલતા આપણે પોતાને બંધનમાં માની બેઠા છીએ. ફક્ત તમારે જાણવાની જરૂર છે તમે કોઈ દિવસ બંધનમાં હતા જ નહીં. એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા કોઈ દિવસ બંધનમાં આવી શકે? અશક્ય. થઈ શકે નહીં, બની શકે નહીં. એ બધું અજ્ઞાન છે. એક મિનિટ, સ્પીક વન વર્ડ ટુ ઇટ and it must vanish. સ્વામીજી કહે છે all fear,
all bondage, all weakness is imagination. Speak one word to it and it must vanish. કહે છે જેટલું આ બંધન તમને લાગે છે એ બધું કલ્પના છે. ઓલ ફિયર, જેટલો ડર તમને લાગે છે એ પણ કલ્પના જ છે. ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, જેટલું બંધન, ઓલ વીકનેસ, જેટલી નિર્બળતા, આ બધી કલ્પના છે. ફૂ મારો, એક શબ્દ કયો, ફૂ, બધું ગાયબ થઈ જશે. શું ફૂ? અહમ બ્રહ્માસ્મિ, હું એ જ બ્રહ્મ છું, હું એ જ સિંહ છું, હું એ જ આત્મા છું, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, મારામાં અનંત શક્તિ રહેલી છે. જે ક્ષણે પેલા નાનકડા સિંહને પ્રતીતિ થઈ ગઈ, નહીં હું સિંહ છું બસ, પણ એના માટે એને ગુરુની જરૂર પડી. ગુરુ આવીને ત્યારે સમજાવી દે છે તો ખરું, પણ એને વારંવાર કહેવું પડે છે. જેમ વારંવાર એ કહેતો હતો હું ઘેંટું છું અને બે કરતો હતો, અને એને નવો મંત્ર આપે છે, નો બોલ, હું સિંહ છું. બોલે છે હું સિંહ છું, હું સિંહ છું, હું સિંહ છું. વળી બોલતા બોલતા બે હું ઘેટું છું. પાછું બે અરે વળી પાછું બે તું સિંહ છો, બોલ હું સિંહ છું. વળી કે છે અહમ બ્રહ્માસ્મિ, હું સિંહ છું, હું સિંહ છું. વળી પાછું વચમાં આદત જાતી નથી. કલ્પનાનું બંધન છે. પણ કેમ આવી ગયું? એ વારંવાર કલ્પના, ખોટી કલ્પના કરવાથી આવ્યું છે. હવે એ કલ્પનાનું બંધન જશે કેવી રીતે? સાચી કલ્પનાથી જશે. એ પણ કલ્પના છે. આપણે જે કઈ સાધન ભાજન કરવા માંગે છે એ પણ કલ્પના છે. ખરેખર તો કોઈ દિવસ માયામાં આપણે આવ્યા જ નથી. માયા પણ માયા જ છે જ નહીં. માયાનું કોઈ સાચું સ્વરૂપ જ નથી. પણ આપણને એમ લાગે છે કે આપણે માયામાં છીએ. જ્યાં સુધી એમ લાગે છે ત્યાં સુધી સાધનાની આવશ્યકતા છે. પછી ખબર પડે છે ક્યારે આપણે બંધનમાં હતા જ નહીં. હું એ જ સિંહ હતો જે કુવામાં પડ્યો છે. આપણને એમ લાગે છે કુવા જાળો સિંહ મારે, અરે પણ તું એ જ છો, આ તારું જ રિફ્લેક્શન છે. પેલા ખબર નથી પડતી. એમ લાગે છે મારે સિંહ બનવું છે, મારે આત્માનો સાક્ષાત્કાર કરવો છે. પછી ખબર પડે છે અરે હતું જ નહીં. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોર અન્ના સ્વાદુ પીપલમ સ્વાદુ અતિ અનશ્ચાન અનન્યો અભિચાકશીતિ. મુંડકોપનિષદમાં બહુ સુંદર વાર્તા આવે છે. એક ઝાડ પર બે પક્ષી બેઠા છે. ઉપર પક્ષી બેઠો છે એકદમ શાંત, ચૂપચાપ, એની આ નજરમાં કાંઈ નહીં, એકદમ યોગીની જેમ બેઠો છે આરામથી, ખૂબ શાંત. નીચેનું પક્ષી શું કરે છે? એક ડાળથી બીજી ડાળ જાય, એમાં નાનકડું ફળ ખાય, વળી પાછું બીજી ડાળમાં જાય, વળી બીજું ફળ ખાય, એમ કરે છે, કુદાકુદ કરે છે. પછી એકવાર એને કડવું ફળ આવ્યું. કડવું ફળ મોઢામાં આવ્યું ત્યારે એને બહુ કડવું લાગ્યું. તે ઉપર જોયું, પેલું પક્ષી કેટલું શાંત છે, કેટલું આરામમાં છે, કેવું શાંત છે, મારી પક્ષી પાસે જવું જોઈએ. એટલે ધીરે ધીરે ઉપર જાય છે. ઉપર જતા જતા વળી પાછું એક ફળ મળ્યું, વળી ખાધું, હા બહુ મીઠું આવ્યું, વળી ફળ ખાવા લાગી ગયો. એ મીઠા ફળ સંસારના ખાવા મંડી ગયા, જેમ આપણે ખાય છે. ખાતા થોડી વાર તો પછી ભૂલી ગયો કે મારે ઉપર જવું છે. ત્યાં પાછું કડવું ફળ આવ્યું. અરે ના, સંસારનું સુખ નથી, બરાબર ભગવાન તરફ જવું છે. જોયું, હા કેટલું સરસ, ના મારે ઉપર જવું છે. વળી ઉપર જવા મળી, વળી પાછું સારું ફળ આવ્યું, વળી ખાવા મંડી ગયું. એમ કરતા એકવાર બહુ જ કડવું ફળ આવ્યું. એટલું કડવું ફળ આવ્યું, હવે મારે કડફાવ ખાવા જ નથી, મારે પેલા પક્ષી જેમ જ મારે શાંત રહીને ઉપર જવું છે. ધીરે ધીરે ઉપર ગયો. બસ હવે તો એટલું બધું કડવું ફળ આવ્યું, કોઈ ફળ આવે વચમાં નથી, મારે સંસારનું ફળ ખાવું જ નથી. એકદમ ઉપર જઈને મારે એની પાસે જવું છે. જઈ અને ત્યાં જઈને જુએ છે, ઓહો બે પક્ષી હતા જ નહીં. એ ઉપરનું જે પક્ષી હતું, નીચેનું પક્ષી તો એનો પડછાયો હતો, એ પડછાયો કુદાકુદ કરતો હતો. એક જ પક્ષી હતું. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે, છેલ્લે આપણને સમજાશે આપણે જે કઈ સાધના કરીએ છીએ એ બધી કલ્પના નહીં. આપણે કોઈ દિવસ માયામાં પડ્યા જ નહોતા, કોઈ દિવસ આપણે દુઃખ ભોગવતા જ નહોતા. આપણે તો હંમેશા પોતાની સચ્ચિદાનંદ સ્વરૂપ જ અવસ્થામાં હતા. માયા એ પણ માયા છે, વિકાળમાં માયા છે, કઈ છે જ નહીં. પણ એ તો પછી સમજાય છે કે અરે એ એક જ પક્ષી હતું, આ તો પડછાયો બધો કુદાકુદ કરતો હતો. એ વાત છેલ્લે સમજાય છે. કલ્પનાના બંધનને બીજી સાધના રૂપી કલ્પના દ્વારા દૂર કરવાની છે. હું ઘેટું છું, બે કરતા એવો સ્વભાવ આપણો થઈ ગયો કે દિવસ રાત આપણે માને છે હું સાધારણ જીવ છું, મારાથી નહીં થાય, હું તો સાધારણ બદ્ધ જીવ છું, હું ઈશ્વર પ્રાપ્તિ કોઈ દિવસ નહીં કરી શકું, હું સ્વાધીનતા ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકું, હું ક્યારેય મુક્તિ પ્રાપ્ત નહીં કરી શકું, મારા દ્વારા કોઈ દિવસ મોક્ષ પ્રાપ્તિ નહીં થાય, નહીં મને ભગવાનના દર્શન નહીં થાય. આવી રીતે મનમાં આપણે વિચારીએ છીએ.
પણ પાછું બીજું કલ્પના, નહીં, હું તો સિંહ છું, મારામાં સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, હું એ જ પરબ્રહ્મ પરમાત્માની શક્તિ મારામાં છે. આવું વિચારતા 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 એક દિવસે બંધન. એક કલ્પનાને બીજી કલ્પના દ્વારા દૂર કરવાની છે. એક માણસ હતો, એ જઈ રહ્યો હતો ગધેડાને લઈને, અને ધીરે ધીરે રાત પડી ગઈ. હવે શું થાય? હવે તો રસ્તો જળતો નથી. એટલે ત્યાં ગામડામાં કોઈકને કીધું, ભાઈ મને થોડો આશરો આપશો, જંગલમાં એકાદ બે ઝૂંપડા ત્યાં, ચલો રહી જાઓ. હવે રહી તો જાઓ, એને તો રહેવાનું થઈ ગયું. હવે ગધેડા માટે શું કરે? ગધેડાને રહેવા માટે ગધેડાને કે વરંડામાં આપું રાખો. વરંડામાં રાખવું કેવી રીતે? એને તો બાંધવો પડે, નહીં તો ભાગી જાય, એની આદત જ છે. અરે રસ્સી લાવતા તો ભૂલી ગયો. હવે ત્યાં જંગલમાં રસ્સી ક્યાંથી મળે? એ તો બહુ ચિંતામાં પડી ગયું કે રસ્સી નથી, હવે ગધેડાને બાંધવું કેવી રીતે? બાંધવું નહીં તો આખી રાત મારે એની સાથે એને પકડીને રાખવો પડે, તો મને ઊંઘ ના આવે. તો ઓલા જે મકાન માલિકે કીધું, તું સાવ ગધેડો છો, ગધેડા સાથે રહેતા સાવ ગધેડો થઈ ગયો. અરે આ તો ગધેડો છે, એને બાંધવાને વળી રસ્સીની શું જરૂર હોય? ચાલ હું તને કહું છું એમ પ્રમાણે કર. તું જે પ્રમાણે એને બાંધતો તો એવી રીતે બાંધ, પણ રસ્સી નથી. અરે તું ગધેડા જેવો છે, સમજે? જેમ ગધેડાની સામે જઈને આમ કરવાનું, અને આમ હાથ હલાવવાના, આમ કરવાનું, પેલા આમ દેખાડવાનું, એને રસ્સી દેખાડવાની, જેમ દર્દ દેખાડે એમ રસ્સી દેખાડવાની, ચૂપચાપ કાલ્પનિક રસ્સી દેખાડવાની, દેખાડીને પછી આમ કરવાનું, આમ કરીને આમ ફેરવવાનું, એટલે એ સમજી જશે બંધાઈ ગયો. એને જઈને કર્યું, આમ કર્યું, અને પછી આમ કર્યું, આમ કર્યું, ગધેડો એકદમ ઉભો રહી ગયો, ચૂપચાપ, જેમ દરરોજ ઉભો રહેતો હતો. વાહ, તમે તો બહુ સરસ આઈડિયા બતાવ્યો. બસ હવે તો ગધેડો એકદમ ઉભો છે, જેમ દરરોજ રાત ઉભો રહેતો એમ ઉભો રહે છે, એકદમ જરાય હળતો નથી. મકાનમાં આ તો સુઈ ગયો ગધેડાનો માલિક. બીજે દિવસે સવારે, હવે સવાર થઈ, ચાલો હવે જવું છે તો હવે બસ, હવે ગધેડાને ચાલ, ગધેડો ચાલતો નથી. કેટલો માર્યો, ગધેડો ચાલતો નથી. કે આ બીજી સમસ્યા થઈ કે તમે આ શું શીખવાડ્યું, કે આ તો બધી મારી સમસ્યા થઈ. તો કે ગધેડો તો જાતો જ નથી, હવે અહીંયા ને અહીંયા રહી ગયો, અમારે શું કરવું? તું સાવ ગધેડો છે, ગધેડાને છોડ્યો. અરે પણ બાંધો નતો, છોડું ક્યાંથી? મેં તો કલ્પનાની રસ્સીથી બાંધ્યો હતો. તો કે એ જેવી રીતે બાંધ્યો તેવી રીતે છોડ, પાછો ફરીથી આમ કર, આમ ઊંધું કર, ઊંધું કરી પાછું આમ રસ્સી બતાવ, પાછી કર. જ્યાં આમ કર્યું, ફટ તેને ગધેડો ભાગ્યો. તો એવી રીતે આ બંધન છે, કલ્પનાનું બંધન આપણને બાંધેલું છે. હું ઘેટું છું કેતા ઘેટું આપણે ઘેટું માને. હવે બીજી રસ્સી, એ પણ કલ્પનાની જ રસ્સી, એ કલ્પનાની રસ્સી બાંધેલી છે, એટલે એને છોડવા માટે હું સિંહ છું, અહમ બ્રહ્માસ્મિ, સચ્ચિદાનંદ સ્વરૂપમ. આ મંત્રનો જાપ કરવો પડે, ભગવાનનું નામ લેવું પડે, સાધના કરવી પડે, ત્યારે થાય. સાધના શા માટે કરવી પડે? કારણ કે એક કલ્પનાનું બંધન છે, એ કલ્પનાના બંધનને દૂર કરવા માટે બીજી કલ્પનાની જરૂર છે. આ પણ કલ્પના છે, સાધના પણ કલ્પના છે, પણ બીજી સાધનાની જરૂર પડે છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, ગુરુ શું કરે છે? ગુરુ આવી રીતે સમજાવી દે કે તમે કોણ, તમારું સ્વરૂપ શું. જરા સાધના કરતા જ ગુરુ સમજાવી દે કે આમ થાય. પછી શિષ્ય પોતે સમજી શકે ક્યુ સત, ક્યુ અસત, ઈશ્વર જ સત, આ સંસાર અસત અને અનિત્ય. એ ક્યારે પણ થોડીક સાધના કરવી પડે. કઈ સાધના? આ રસ્સી છોડવાની સાધના. રસ્સી બાંધી નહોતી, પણ તેમ છતાં કાલ્પનિક રસ્સી બંધાયેલી છે, એટલે મનમાં જે ભ્રમ ઉત્પન્ન થઈ ગયો છે કે હું ઘેટું છું, એટલા માટે થઈને કાલ્પનિક રસ્સીને સાધના રૂપી કલ્પના દ્વારા ફરી પાછું એને રસ્સી છોડવાની છે. તો એ જ સાધના થોડીક તો કરવી પડશે. જેમ ગુરુ કહે છે એમ મંત્રોનો જાપ કરવો પડશે, જેમ ગુરુ કહે છે એમ દરરોજ ધ્યાન કરવું પડશે, હૃદયના ઊંડાણમાં કુવામાં જોવું પડશે, મારો પડછાયો જોવો પડશે કે હું સિંહ છું કે ઘેટું, એ પડછાયો જોવો પડશે, દરરોજ ધ્યાન કરવું પડશે, દરરોજ મંત્રનો જાપ કરવો પડશે. અને આવી રીતે ગુરુએ બતાવેલી થોડી સાધના કરવાથી ધીરે ધીરે આપણને ખબર પડશે, ના હું તો સિંહ છું, હું ઘેટું નથી. અને જ્યારે સાચી પ્રતીતિ થઈ ગઈ, બસ કે ના ખબર પડી ગઈ કે હું સિંહ છું, પછી કોઈ જાતનો ડર નથી. જે દિવસે સિંહને ખરેખર ખબર પડી ગઈ કે હું સિંહ છું, પછી એને બીક લાગતી નથી સિંહથી. ક્યાં સુધી બીક લાગે છે? જ્યાં સુધી એમ સમજે છે કે હું ઘેટું છું. જે દિવસે ખબર પડે હું કોઈ દિવસ ઘેટું હતો જ નહીં, પહેલેથી સિંહ હતો, આ તો આ ઘેટાની સાથે પડી રહી, અને મને લાગતું હતું કે ના મારો ખોરાક ઘાસ ખાવાનો છે, મને એમ લાગતું કે હું ઘેટું છું, ના હું તો સિંહ છું. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ પરમહંસ
આ વાર્તા દ્વારા મોટા મોટો ઉપદેશ આપણને આપે છે, આપણા સાચા સ્વરૂપનું ભાન કરાવે છે અને કહે છે કોઈ દિવસ હતાશ નિરાશ થવાનું નહીં કે આપણા દ્વારા સ્વાધીનતા પ્રાપ્ત થશે નહીં, આપણને આત્મ સાક્ષાત્કાર નહીં થાય નહીં. ગુરુનો જો સંગ મળે, ગુરુ અને સત્સંગ મળે અને ગુરુનો જો આપણી કૃપા થાય તો થોડીક સાધના કરવાથી જ આપણને આ ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે અને સ્વાધીનતા પ્રાપ્ત થઈ શકે, એવી આશાની વાણી શ્રી રામકૃષ્ણ દેવ આપે છે. એના પછીની જે વાર્તા છે માછીમારવાળી, એ આજે કરવાનો ટાઈમ નથી, આવતા રવિવારે ફરી પાછું સાંજે 6 વાગે શરૂ કરશું. આજે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.